નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌ જાણો છો સાહિત્ય જગત સાહિત્ય પરિવાર આપના માટે દર વખતે કોઈ અવનવી વ્યક્તિઓની મુલાકાત લઈને આવે છે. અમારી કલમ ઓળખ તમારી કોશિશ અમારી એ કાર્યક્રમ અંતર્ગત મિત્રો, આ કાર્યક્રમ માટે પરમાર હાર્દિક મહાદેવ, જાગૃતિ કૈલા ઉર્જા અને હું કિરણ શર્મા પ્રકાશ અમે ત્રણ જોડાયેલા છીએ. આજે પણ આપને જ એક ઉમદા વ્યક્તિત્વ સાથેની મુલાકાત કરાવવા માટે જ અહીં એકત્ર થયા છીએ. તો આજે આપણે આવકારીશું રક્ષાબેન કાચા ઉર્ફ ઘટા. આવો આપણે એમની સાહિત્ય જર્નીને માણીએ અને એમને જાણીએ. રક્ષાબેન, આપનું કલમ ઓળખ તમારી અને કોશિશ અમારી એક કાર્યક્રમ અંતર્ગત હાર્દિક સ્વાગત છે. આવો આપ અમને આપની સાહિત્ય જર્ની વિશે કંઈક જણાવો. નમસ્કાર. નમસ્કાર બેન. રક્ષાબેન, તો અમારા દર્શક મિત્રોને આપ પહેલા આપનો પરિચય આપશો. મારો પરિચય છે રક્ષાબેન ઘનશ્યામભાઈ કાચા, અને સર્વિસ કરતી પ્રાઇમરી ટીચર તરીકે. અને 17-9ની સાલમાં મેં સ્વૈચ્છિક પેન્શન લઈ લીધું નિવૃત્તિ. અને નિવૃત્તિ પછી 11મા સાલમાં મેં ગઝલ શીખવાનું ચાલુ કર્યું. ત્યાં સુધી મેં બીજી રચનાઓ ઘણી લખી, પણ એમાં સાહિત્યિક ટચ ઓછો અને પરિપક્વતા ઓછી હતી. પણ મારા કાવ્ય તત્વની મને સમજ ઘણી હતી. એટલે જે ગીત ગઝલ સિવાયની કેટલી બધી રચનાઓ છે મારી ઘણી જગ્યાએ પ્રકાશિત થઈ હતી. એટલે કાવ્ય તત્વની અને કલ્પના એ પેલેથી જ મારા હૃદયમાં સ્થાપિત છે અને લગાવ હતો, એટલે એક શોખ તરીકે વિકસાવ્યું છે. ખૂબ સરસ, ખૂબ જ સરસ. બેન, આપનું જન્મભૂમિ કર્મભૂમિ ક્યાં રહી છે? હા, જન્મભૂમિ મારી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં. જી. અને 12 સુધી ત્યાં અભ્યાસ કર્યો. પછી રાજકોટમાં પીટીસી કર્યું અને 82 થી સર્વિસ જોઈન્ટ કરી. છેલ્લે 1 વર્ષ આચાર્ય તરીકે કામ કર્યું. અને સર્વિસ દરમિયાન જે નવા પાઠ્ય પુસ્તકો દર વર્ષે બહાર પડે, બીજા ધોરણ, ત્રીજા ધોરણમાં, એમાં માસ્ટર ટ્રેનિંગ લીધી. અને બીજા આખા તાલુકાના શિક્ષકોને હું ટ્રેનિંગ આપવા પણ જતી. એટલે તજજ્ઞ તરીકે મેં કામ કર્યું છે. અને મને જ વધારે બોલાવતા એનું કારણ કે અપેક્ષા કરતા હું વધારે આપી શકતી, કારણ કે મારા રસનો વિષય હતો. વાહ, ખૂબ સરસ. ખૂબ જ ઉમદા કાર્ય આપ કરી રહ્યા હતા. આપ જે સાહિત્ય જગતની અંદર લખો છો, બરાબર, તો સાહિત્ય ક્ષેત્રે આપ ઘટાના ઉપનામથી પ્રસિદ્ધ છો. તો ઘટા ઉપનામ રાખવા પાછળનું કોઈ ખાસ કારણ? હા, પેલા મેં વીજળી તરીકે શરૂઆત કરી હતી લખવાની, કે દરેક કામ હું સ્પીડ થી પતાવીને મારી દાદીમાં એમ કેતા કે આ તો વીજળી જેવી છે. તો મને એમ થયું, મેં વીજળી નામ રાખ્યું. પણ એટલે શરૂઆતમાં બધે મેં રચનાઓ એ રીતે લખી હતી. પણ પછી જયારે ગઝલ લખવાની આવી ને, ત્યારે હું એક ગુરુ તરીકે એક ગઝલકાર અંજુ મુંજિયાની એની પાસે શીખવા ગઈ. તો એને મારા મિસ્ટર નું નામ ઘનશ્યામ હતું. એટલે એને એમ કીધું કે જો તમે ઘટા ઉપનામ રાખો ને તો બેયનું સારું સાયુજ્ય થાય. અને ગઝલમાં ઈ શબ્દ તમે વણી શકો. એટલે અમને પસંદ પડી ગયું. અને પછી જે મક્તામાં આપણે ગઝલમાં લખીએ, એટલે પછી ઘટા તરીકે જ મેં લખવાની શરૂઆત કરી. તો 11 થી 14 સુધીમાં મેં મારો એક સંગ્રહ તૈયાર કરીને. અરે વાહ. શું વાત છે. એટલે સંગ્રહ નું નામ જ ઘટા લઈ રાખ્યું. અને 84 ગઝલ એમાં સમાવેશ કરેલ છે. વાહ, ખૂબ જ ઉમદા કાર્ય,
ખૂબ જ એને ટૂંક સમયની અંદર આપે ગઝલની બાબતમાં માસ્ટરી પ્રાપ્ત કરી અને સરસ ઉમદા એક પુસ્તક પણ આપનું બહાર પાડ્યું. આપને જે આ જે સાહિત્ય જગત સાહિત્ય ક્ષેત્રે છે તો એમાં આપનું પદાર્પણ કેવી રીતને થયું, કઈ ઉંમરથી તમે આ વસ્તુની શરૂઆત કરી, એનો લગાવ તમને કઈ રીતના થયો? એમ કહું કે મારે સાહિત્ય તરીકેનું બીજ તો આજથી 50 વર્ષ પહેલા રોપાઈ ગયેલું. એટલે બરાબર. 74ની સાલમાં જયારે હું 9માં હતી ત્યારે એક હિન્દીના ટીચર હતા વર્ષાબેન, એને એક અમને જે પાઠ્ય શીખવાડતા હતા એની અંદર 4 પંક્તિ કવિતાની આવતી હતી. તો મને થોડુંક એમાં જિજ્ઞાસા થઈ, એટલે મેં ટીચરને પૂછ્યું કે આ તો ગદ્ય લેખન પાઠ છે, તો એમાં આવી રીતે કવિતા મૂકી છે તો એનો શું વિશેષતા, શા માટે એમ? એટલે એને મને સરસ જવાબ આપ્યો કે એનાથી છે આખો ઉઠાવ આવે છે, આખું વાતાવરણ છે એ ક્લિયર થાય છે કે ની વાત કરવી છે ને એમાં લાગણી સંવેદના બધું એમાં વળેલું હોય છે અને આપણે પણ આવું લખી શકીએ. એ વાત મને તરત જ સ્પર્શી ગઈ અને મને એમ થયું કે હું પણ કઈક ટ્રાય કરું. પછી જયારે તાસ પૂરો થયો એટલે બેને એમ જ કીધું કે તમે પણ બેનો આજે હું તમને લેસનમાં જ આપું કે જેને ફરજિયાત નથી, મરજિયાત છે, જેને રસ હોય તો એ તમે પણ પંક્તિઓ લખતા આવજો કાલે હોમવર્કમાં, અને હું જોઈશ કે એટલે તમને વિષય ન મળે ને તો તમે મારું નામ રાખો, વર્ષા મારું નામ છે કે. એટલે વર્ષા ઉપર પેલા મેં હિન્દીના ટીચર હતા એટલે શરૂઆત મેં રાષ્ટ્રભાષા હિન્દીથી કરી અને 4 પંક્તિ લખી હતી કે વર્ષા રાણી, વર્ષા રાણી ને સબસે પ્યારી ટીચર અમારી સબસે ન્યારી, એવી રીતે 4 પંક્તિ લખીને ગઈ હતી. પછી જયારે ક્લાસરૂમમાં 8-10 બેનો લખીને આવ્યા હતા, બધા તો ટાઈમ મળે ન મળે, રસ હોય એક દિવસમાં એને, પણ મારું બહુ ધ્યાન કેન્દ્રિત હતું એટલે 4 લાઈન લખીને ગઈ. મને એમ જ હતું 4 જ લાઈન લખાતી હશે. પછી ત્યારે બીજા બેનો વિદ્યાર્થી બેન રજૂ કરવા માંડ્યા ને, કોઈ 4 લાઈન 6 લાઈન એવી રીતે રજૂઆત કરતા, તો મેં ત્યાં બીજી 4 લાઈન લખી નાખી. તો મારો વારો આવ્યો ને એટલે હું 8 લાઈન બોલી અને ત્યારે ટીચરે મને શાબાશી આપી ને એમ કીધું, જો આ બધા તમે બોલ્યા છો પણ આ રક્ષાએ જે લખ્યું છે ને એમાં કાવ્ય તત્વ છે અને કઈક સ્પાર્ક છે અને એ બધાને ગમે એવું છે, એટલે તમે એ રીતના લખી શકો. તમે બધા પણ સરસ ટ્રાય કરી છે, એમ કરીને બધાને પ્રોત્સાહન આપ્યું. અને એમાંથી મારી 3 બેનપણીઓ હતી, અમે 3 એક જ બેન્ચની, અને અમે 3 અત્યાર સુધી લખવાનું ચાલુ અરે રાખ્યું વાહ, છે. શું વાત છે! ખૂબ બાકી સરસ, તો ખૂબ બધા સરસ. પોતાની રીતે સેટ હોય. એટલે શરૂઆતમાં મારું જે વૃક્ષ છે આ સાહિત્યનું, એમાં એ બીજ રોપાણું અને હાઈકુથી શરૂઆત કરી હતી. પછી મનો ઇમેજ છે, તાનકા છે, બધી જ જાતની ગદ્ય પદ્ય રચના બધામાં મેં કોશિશ કરી છે. અને પેલી ટ્રાય જ્યાં મોકલું ત્યાં સિલેક્ટ થઈ જતું. એનું કારણ છે કે હું કાવ્ય તત્વમાં સમજતી હતી, એના સ્વરૂપ જે હતું એનો મને ખ્યાલ હતો, એટલે એમાં પ્રાસ, એના શબ્દો, એને ગૂંથણી, એટલે એ ધીમે ધીમે થતું. પણ ગઝલ અને ગીતના સ્વરૂપની હજી મને પરિપક્વતા નહોતી. એટલે એને બરોબર છે કે નહીં જોવા માટે આપણે મોકલીએ અન્ય મેગેઝિનમાં, તો 2-4 જગ્યાએથી પાછું આવે એટલે આપણને ખબર પડે કે હજી આપણે થોડાક કાચા છીએ. એટલે એના માટે થોડીક કોશિશ કરી. ગઝલના મારા ગુરુ છે એને પાસે સલાહ લીધી અને એને એમ કીધું કે તમે છે ને તમારામાં બધી શક્તિ છે, બસ તમે આને કેવી રીતે ઢાળવી એટલું શીખવાની જરૂર છે અને કરી શકશો. અને મેં એમ તાત્કાલિક કરી દીધું. બીજું કે
મારામાં એટલી પ્રામાણિકતા ને ખેલદિલી હતી ને કે હું કોઈનો શબ્દ ન લઉં. મારી મૌલિકતા જ મને ગમે કોઈ દરેક વસ્તુમાં પહેલેથી જ, એટલે એ મને આગળ લઈ આવી. ખૂબ સરસ, ખૂબ જ સરસ, ખૂબ સરસ તમે આ જાણકારી પણ આપી. આપને સૌથી વધારે કયો પ્રકાર ગમે છે? આમ તો લાગ્યું જ કે અત્યારે ગઝલ પર તમારી નજર વધારે છે, તો ગઝલ હા, શા માટે? ગઝલ છે એમાં એક ગુપ્તગુ કહેવાય છે, અને જી એમાં જે રજૂઆત કરવાની હોય ને એ બે વ્યક્તિની વાતો હોય છે અંદર. અને ગઝલ છે એની અંદર આપણે આપણી લાગણીઓ છે, એનો જે કરુણ રસ હોય કે પ્રેમ રસ હોય, શૌર્ય રસ હોય, ભાઈ બહેન નો એમ કોઈ પણ એમાં હા ઢાળી શકીએ. અને સાચી આપણને બંધારણ અને છંદ ને એ ખ્યાલ આવી જાય કે હમ કઈ બહેર છે અને એના ગણ કઈ રીતે ઉપયોગ કરવા. તો આપણી પાસે શબ્દ ભંડોળ હોય તો એના પર્યાય છે એની ગૂંથણી કરી અને રજૂઆત કરી શકીએ. અને એ છંદમાં જો લખવું હોય ને તો આપોઆપ લયમાં આવી જાય, લયાત્મક જી થઈ જાય. પણ લયાત્મક કરવા માટે આપણે બહુ ભારેખમ શબ્દ નહીં વાપરવાનો. સામાન્ય વાત ચિત્તના સ્વરૂપના આપણે રજૂઆત કરીએ તો સૌને પરસી જાય છે. અને લખ્યા પછી તરત જ આપણે પૂર્ણ વિરામ નહી મૂકી દેવાનું કે બસ આ મારું પૂરું થઈ ગયું. પછી બે ત્રણ સમયે, 2-3 મહિને કે અઠવાડિયે ફરીથી એને જોઈ લેવાની કે આમાં ક્યાંય આપણને એમ લાગે કે આમાં હજી નબળો શેર છે તો આપણે ફરીથી એને કરવાનો, રીરાઈટ કરવો પડે. એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આપડી ક્યાં નબળાઈ છે, કેમાં પરિપક્વ, હજી શું કરીએ તો વધારે સારું થાય. જી અને જેમ લવ ઇઝ ફર્સ્ટ સાઇટ છે એવી રીતે હા આપણી પહેલી ઇમ્પ્રેશન સારી પડે કે આપણે લખ્યું છે એક સાહિત્યિક છે એટલો હા આપણને સંતોષ થવો જોઈએ. અને જો આપણે સાચી દિશામાં હોય તો આપણને સાહિત્યિક લોકો સાથે ટચ હોય એની સાથે તો આપણને પ્રોત્સાહન મળતું રહીએ કે આ બરોબર લખ્યું છે, આમાં આ ભાવ સરસ છે, પેલેથી છેલ્લે સુધી એક ભાવ સાચવી શક્યા છો. સચવાય તો એ બધું આપણને ખ્યાલ આવતો જાય. અને એટલે એને હવે ઈ સરળ લાગવા માંડ્યું છે ને મને એમાં વધારે રસ છે. જી ખૂબ જ સરસ. એના પરથી મારા દર્શક મિત્રો આ વસ્તુ તો આપણે સરસ રીતે જાણી શકીએ. ભાઈ કાવ્ય છે તો એમાં કાવ્ય તત્વનું હોવું ખૂબ જરૂરી છે. તો આ એક શબ્દ જે છે કાવ્ય તત્વ, તો એ હમ શેને કહેવામાં આવે છે? શું હોવું જરૂરી છે જેને તમે કાવ્ય તત્વ કહી શકો છો? કાવ્ય કવિતા એટલે છે એ કલ્પનાનો શણગાર છે. અચ્છા. આપણી કલ્પનાઓ એનો શણગાર છે એને કવિતા કહેવાય. પણ કલ્પના છે એ બુદ્ધિનો શણગાર છે. જી એટલે આપણે આપણી બુદ્ધિનો શણગાર છે એવી રીતે કરવો કે કલ્પનાનો શણગાર બની શકે. અને કાવ્યમાં આપણે ઢાળી શકીએ એવા શબ્દોને. અને એક કલ્પના તો દરેકને હોય, દરેકની અંદર પડી હોય છે. હા દરેકને સૌંદર્ય ગમે છે, પ્રકૃતિના તત્વો ગમે છે. તો એ જોઈને આમ કાવ્ય જેવું સ્ફુરે. પણ એ એક અલગ કલ્પન હોવું જોઈએ કે જે બીજાના મગજમાં ન સ્ફુરવું હોવું જોઈએ, આપણું પોતાનું હોવું જોઈએ અલગ જી ટાઈપ. કે કોઈ ન વિચાર્યું એવું આપણે વિચાર્યું હોય તો એને આપણી મૌલિક રચના કૃતિ કહી શકીએ. એટલે કલ્પન વિશે તો ઘણા એ કીધું છે. એક ખલીલ જીબ્રાને એમ કીધું છે કે આ તારાઓ છે આકાશની કવિતા છે, તો સ્ત્રીઓ પૃથ્વીની કવિતા છે. અરે વાહ. તો કેવી રીતે કે એક શણગાર થયો ને. પૃથ્વીમાં જો સ્ત્રીઓ જ ના હોય તો આપણે હા વિચારીએ તો સાચી વાત. એટલે એના હિસાબે કેટલું સૌંદર્ય વધી જાય છે. એવી રીતે કાવ્યનું સૌંદર્ય વધારવા માટે કલ્પના છે એવી હોવી જોઈએ માતબર કે જે સાહિત્યક હોય અને અલગ હોય બધા કરતા, અને સ્વરૂપની અંદર સચવાયેલી હોય.
એટલે એટલી સભાનતા અને સજાગતા પૂર્વક આપણે કૃતિ રચવી જોઈએ. સીધે સીધા એમને મૂકી દઈએ અને પછી નબળી પુરવાર થાય તો આપણને મન નારાજ થઈ જાય. એટલે એના કરતા પેલા આપણે પરફેક્ટ બનવા પ્રયત્ન કરીએ. આપણે ખાલી આપણા ગ્રુપમાં, પરિવારમાં એમાં રજૂ કરી અને સલાહ સૂચન કરીએ, એને પરિપક્વ થતા જાય. એને માટે ખાસ આપણે આપણી ભૂલ યાદ રાખવી પડે. જેટલી ભૂલ પડે ને એટલું આપણને સારું આવડશે. કે એમ કે ઈ ભૂલ આપણે બીજી વાર ન કરીએ. ના એટલે કરીએ. ભૂલને ખાસ યાદ રાખવી પડે કે આ ભૂલ હવે ન થવી જોઈએ. અને એમ જી, કરતા કરતા આપણે શીખી શકીએ વધારે સારું. ખૂબ સરસ. આ જે સાહિત્ય ક્ષેત્રે તો આપનો એવો કોઈ વિશિષ્ટ અનુભવ? વિશિષ્ટ અનુભવમાં તો કે મેં જે રચનાઓ લખી હોય એટલે રચના તરત જ મંજૂર થઈ જાય, પાસ થઈ જાય ને ફોન આવે કે તમે બહુ સરસ કૃતિ મોકલી છે, અમને ગમી ગઈ છે. એવી રીતે ગદ્યમાં મેં 13માં શરૂઆત કરી. અને અચ્છા. અને એક કુંડળી નામની પેલી વાર્તા લખી. તો વાર્તા લખીને આમાં પેપરમાં જાહેરાત આવી હતી કે અહીંયા અમદાવાદમાં જગ્યાએ મોકલો. એટલે મેં મોકલી કુરિયર દ્વારા. તો એ મમતા મેગેઝિન ના મધુરાઈ એના સંપાદક હતા અને સિલેક્ટ કરતા. તો મને અમેરિકાથી ફોન આવ્યો કે તમે આ વાર્તા લખી છે કુંડળી, અને બહુ જ સરસ છે, અમને ગમી ગઈ છે, અમે સ્વીકારી છે, અમે મમતા માટે લેવી છે. તમારી બાયોડેટા ફોટો મોકલી આપો અને લખતા રહો. તમારી લખાણ પ્રયત્ન બહુ સારો છે. એટલે એવી રીતે મને પ્રોત્સાહન મળ્યું. પછી રમેશ વસાણી એ લાવણ્ય શરૂ કર્યું હતું, એક મેગેઝિન. એની અંદર નવલિકા ને લઘુ કથા, ગીતો એવું બધું લેતા. તો એમાં મેં મોકલી કુંડળી, તો એને પણ ગમી ગઈને છાપી. પછી એને કીધું કે તમે દર મહિને કે મને એક તો મોકલતા જ જાઓ. મોકલ્યા. હા, એટલે અને જેટલી મેં લખી ને તો એ દરેક સિલેક્ટ થઈ ગઈ. અને દરેક એને એના મેગેઝિન ના દર મહિને છાપી. એટલે 14 ને 15ની સાલમાં મારે જે દ્વિમાસિક હતું લાવણ્ય, એમાં બધી વાર્તા આવી ગઈ ને. એ 10 વાર્તાનો મેં સંગ્રહ કર્યો હતો. અરે અને વાહ! હા, એટલે એ મારો સંગ્રહ છે, લાગણીના લીલાછમ દેશમાં. અરે વાહ, ખૂબ આ સરસ. સંગ્રહ છે. લાગણીના લીલાછમ દેશમાં. હા, એટલે આપણે એનું એક પુસ્તક પ્રકાશિત કર્યું. હા, એ હા. 16ની સાલમાં આ ગદ્ય પુસ્તકો છે, નવલિકાનું એ થયું. ખુબ સરસ. હમ. આ સિવાય આપની કોઈ સાહિત્ય સિદ્ધિઓ? પછી એક નાટક લખ્યું હતું, બાળ હમ. નાટક. એમાં એવું થયું કે એના રાજકોટમાં અમારે તાલીમ ભવન છે, તો ત્યાં એક એવો કેમ્પ વિચાર્યો હતો. એક વૈજ્ઞાનિક છે, રમેશભાઈ ભાયાણી, અહીંના સાયન્સ કોલેજ ના છે ને, પોતે વૈજ્ઞાનિક છે. એટલે હા હા. એને ઇન્વાઈટ કરી અને દરેક તાલુકામાંથી એક શિક્ષકને બોલાવ્યા હતા. એમાં મને બોલાવેલી. હમ. તો ત્યારે અમને પહેલે દિવસે 3 દિવસની શિબિર હતી. એમાં 10-12 જ અમે હાજર થયેલા. બધા તાલુકામાંથી એક જ. અને ત્યાંના ભવનના એક ગુજરાતીના ટીચર. એને એમ કીધું કે આપણે જે આ પાઠ્યપુસ્તક છે, એમાંથી જ એક પાઠ લેવાનો અને એનું નાટ્યકરણ કરવાનું. તો કઈ રીતે તમે કરી શકો? અને એને ઉદાહરણ ને રજૂઆત ને એવું બધું આપીને અમને સમજાવ્યું. અને છૂટા પડતી વખતે બધાને એક વિષયાંગ આપી દીધો. તો મને ઉર્જા વિષય આવ્યો હતો કે 5મા-6ઠા ધોરણમાં પાઠ હતો કે ઉર્જા વિશે તમે નાટક બનાવી આવ છો. નાટ્ય રૂપાંતર કેવી રીતે થાય? આપણે આ રીતે નથી શીખવવું. તો એટલે બધા બહેનો ભાઈઓ જે હતા, એ બધા શિક્ષકો ઘરે તૈયાર કરી અને આવેલા. પણ મારે બનવું એવું કે હું જેવી ઘરે ગઈ ને એટલે મહેમાન આવ્યા હતા.
એટલે આખો દિવસ મારો એમાં જ ગયો. બધું કામ કરતા કરતા વિચારતી હતી, બધું સવારે જવાનો ટાઈમ થઈ ગયો ત્યાં સુધી હું લખી ન શકી. પછી બધું મારે મગજમાં બધું હતું કે મારે આ રીતે આ વિશે રજૂઆત કરવી છે. પછી ત્યાં જઈને શું કર્યું, બધા આવી ગયા હતા ને તો હું છેલ્લે બેઠી. એટલે એ બધાનો વારો આવે ને એક એક નો, એ 9 જણા જે પોતે નાટ્ય રચના કરી હતી, એ પોતે નાટ્યકરણ નું પઠન કરતા હતા. એમાં રમેશભાઈ સૂચના આપતા જતા હતા કે આવું આમ થોડોક ફેરફાર કર્યો હોય તો સારું, આમ સારું. તો એ દરમિયાન મેં ત્યાં લખી નાખ્યું, કેમ કે અંદર પડેલું જ હતું. એટલે સીધું ત્યાં મેં લખી નાખ્યું. જે 9 નો વારો આવી ગયો મારો 10મો વારો આવ્યો ત્યાં મારે લખાઈ ગયું હતું નાટક. અને મેં રજૂઆત કરી ને એટલે તરત જ સાહેબ એમ કીધું, જો આ બેને બરોબર લખ્યું છે, આમાં કઈ ફેરફાર કરવાની જરૂર નથી, બહુ જ સરસ છે કે. એટલે તમે કે એવી રીતે લખતા શીખો કે જાણે એપિસોડ કેમ હોય એવી રીતે લખ્યું છે. પછી એની એક બુક થઈ, નવરત્ન નાટ્ય, અને વાસુદેવભાઈ સોઢાઈએ એ 11 નાટક એમાં મૂક્યા છે. એમાં મારું નાટક આ સિલેક્ટ થયું. અને અત્યારે અધ્યયન તરીકે પુસ્તક છે, પ્રાથમિક સ્કૂલોમાં પણ ચાલે છે. એટલે એવા અનુભવ થયા. એક મોહનભાઈ પંચાલ છે, અત્યારે ડોક્ટર છે, મનોવૈજ્ઞાનિક. એને પેલા પ્રાથમિક શિક્ષક થી પછી હાઈસ્કૂલ ના શિક્ષક પ્રોફેસર તરીકે પોતે શરૂઆત કરી હતી. અને સાહેબ મને સાંભળો તો ખરા, એવું પુસ્તક એવું પુસ્તક એને લખેલું હતું. એટલે એ પુસ્તક મેં વાંચેલું હતું. અને એને એવું થયું કે આપણે છે કે દરેક શિક્ષકો પાસેથી એક એવી વ્યક્તિને લેખ લઈએ કે જેને પોતાના બાળક ઉપર કઈક વિશેષ કઈક મળ્યું હોય, એની સાથે કોઈ વિશેષ પરિચય થયો હોય, કોઈ અનુભવ અલગ જ થયો હોય એવો. તો એવા એક વિદ્યાર્થી વિશે તમારે કઈ પણ લખવાનું. એટલે મને અહિયાં રાજકોટના છે આલપરા સાહેબ, એ પોતે ક્લાસીસ ચલાવતા. એટલે એને મને કીધું કે તમે સારું લખો છો તો તમારે સ્ટુડન્ટ હશે જ કોઈ એવા પ્રિય કે જેને તમને સાથે કોઈ વિશેષ લગાવ હોય ને કોઈ નવીનતા બની હોય એની સાથે, તો તમે લખો. એટલે એનું નામ પણ મેં એક લેખ લખ્યો, મારી અમૃત દીવડી, અને છોકરીનું નામ હતું કિરણ. અરે વાહ. એટલે મારી અમૃત દીવડી કિરણ, અને કિરણ 8 જ વર્ષની હતી. અને એટલા બધા આમ ભૌતિક નામ એવા જિજ્ઞાસા પૂર્વક ના સવાલો પૂછતી, એ સવાલોને વણી અને મેં એમાં આખો લેખ તૈયાર કર્યો. તો મંગળવારે મોકલ્યો તો બુધવારે સવારમાં મોહનભાઈ નો ફોન આવ્યો. અને તરત જ મને એમ કીધું કે બેન બહુ સરસ લેખ છે, તમારો લેખ મને ગમ્યો, હું એમ જ છાપી શીખે. અને એ પણ શિષ્ય દેવો ભવ, એમાં 71 શિક્ષકો ના લેખ છે ને, રનાદે પ્રકાશને બહાર પાડ્યું હતું જી જી 13મી સાલમાં. એટલે એ પણ અત્યારે સ્કૂલોમાં લાઈબ્રેરીમાં હોય. એટલે એ ખાસ શિક્ષકોને વાંચવા જેવું પુસ્તક છે, શિષ્ય દેવો ભવ. અને એમાં મારો લેખ લીધેલો હતો. એટલે આવી રીતે મને પ્રોત્સાહન મળતું રહ્યું અને મારી કલમ ચાલતી રહી. ખૂબ સરસ. આપ ખરેખર જે આપનો નેચર છે, સ્વભાવ ને આપની દ્રષ્ટિ છે કે ક્યાંક શું છે એના ઉપર ખૂબ ઊંડાણથી વિચારી પણ શકો છો, અને ક્યાંક જુદું જોવા માટે પ્રયત્ન કરો છો. જે મતલબ કે આપણી આંખોને દેખાય છે એ વસ્તુ નહીં, પણ એની પાછળ શું છે એવો આપ પ્રયત્ન પણ કરો છો. અને આપને ઘણી વાર હું જોઉં છું, અમારા સાહિત્ય ક્ષેત્રે ઘણા ગ્રુપોની અંદર પણ આપ કામ કરો છો, લખો પણ છો ખૂબ જ સરસ. અને ત્યાં ઘણાની રચનાઓને મૂલવો પણ છો. અને દર વખતે આપના સૂચનો કંઈક અલગ પ્રકારના હોય છે. તો આ પ્રકારની વિશિષ્ટ શક્તિ માટે આપ શેનો પ્રયોગ કરો છો? એમને કઈ રીતના એ તમે સમજી શકો છો? એ પાછળનું કોઈ એવું કારણ ખરું? એનું આમ ખાસ કેમ કે આ કારણ વસ્તુ દરેકમાં નથી જોવા મળતી હોતી.
એક આ વસ્તુ વિશ્લેષક તરીકે, હા સમીક્ષક તરીકે હા આપણે જે કોઈ કૃતિ કોઈ પણ રજૂ કરી હોય, તો એ કૃતિની અંદર શું હોવું જોઈએ, જે વિષયાંક છે એને અનુલક્ષીને એની આસપાસ કેવી ગૂંથણી હોવી જોઈએ, તો એનો આપણને ખ્યાલ આવી જાય, તો એમાં આપણને એ સમજાય જાય કે આમાં આ થોડુંક તૂટે છે, આમાં આની જરૂર છે, આ બરોબર નથી, અથવા આ બહુ સરસ છે. તો સારો પણ અભિપ્રાય આપણે આપી શકીએ કે ના આ એક અલગ સરસ નવું કલ્પના આવ્યું આપણી સામે. તો સાહિત્ય જગતમાં આપણે આ એક જાતની કલાત્મકતા જ છે, એક જી જાતનો કલા જ છે કે આપણે એને આપણે પારખી શકીએ કે પેલા વિષય વસ્તુને સમજીએ ને તો હમ આ બની શકે, નહીતર શક્ય નથી. એને સમજવું જોઈએ કે આને આપણે કેવી રીતે રજૂઆત કરીને ઉઘાડો એનો આપી શકીએ, એમ ખુલ્લું આપણે બધાને ગળે ઉતરી જાય વાત કે ના આમાં જે રજૂઆત થઈ છે એ હમ બરોબર પરફેક્ટ છે એવું લાગવું છે. તો એના માટે જે કઈ સુધારા કરવા પડે તો એ દિશામાં વિચારવું જોઈએ. એટલે એ આપણે આપણી જે કલમ છે એમાંથી શીખા કે આપણે પેલા કઈ ભૂલ કરી હતી, તો હવે આપણે જી એ દૂર કરી તો હવે કેવું થઈ જાય છે સરસ. તો એનો ખ્યાલ આવવો જોઈએ કે સાચું શું છે, બરોબર શું છે, પરફેક્ટ શું છે, એમાં કાવ્ય તત્વ શું છે કે એવું બધું એટલે આપણે સૂચન કરી શકીએ કે આ વધારે આ સારું હતું, આ વધારે યોગ્ય કહેવાય. તો આ છે એનો ગુણ છે કે એ બધું અલગ અલગ છે. તો એને એક સમાન હોવું જોઈએ, એટલે એ થોડીક દૃષ્ટિ કેળવાયેલી હોવી જી જી જોઈએ એમ. સાચી વાત છે, અને એ તમારા રસનો વિષય પણ હોય છે કે તમને હોય છે ક્યાંક ઉપર છેલ્લું વાંચવું નથી ગમતું, જો તો વાંચવું છે કોઈકનું તો તમે એને અંદરથી ઊંડાણથી એક વાર નહીં પણ 2-3 વાર વાંચતા હશો તો તમે એને નાનામાં નાના પોઈન્ટને પણ તમે જોઈ શકતા હશો કે આ વસ્તુ આ હા જગ્યાએ ઉણપ છે, અથવા આ જગ્યાએ આ વસ્તુ સરસ લેવાયેલી છે. એટલે ઘણી બધી વસ્તુઓ આવા નિખાલસ જે આપણને પોઈન્ટ મળતા હોય છે, નિખાલસ ચર્ચા કરીને પણ, અથવા આપણી રચનાની અંદર કોઈ આપણને આ રીતના વસ્તુ જણાવે તો એના પરથી પણ ઘણું બધું શીખવા મળતું હોય છે. તો એ ઉમદા સ્વભાવ પણ આપનો ખૂબ જ સરસ છે. બીજું કે હવે કલમથી આગળ તમે શું કરવા માંગો છો? બસ કલમ ને સમાજને ઉપયોગી માટે આપણે જે કઈ થઈ શકે એવું આપણે કરીએ. અત્યારે કોઈ એક મનો ઇમેજ નામનો પ્રકાર છે, એ હમ એક નવો પ્રકાર છે, હા રાજકોટના જ પ્રોફેસર છે મધુ કોઠારી એનું એના જનક કહેવાય છે. એને જી જી સંશોધન કરેલ છે. તો એ આપણે જેમ ગઝલ મૂકી પેલા ગુજરાતીમાં હતી ને અરબીમાંથી હિન્દીમાં આવી અને હમ ફારસીમાંથી ગુજરાતીમાં આવી અને બરાબર રાજેન્દ્ર શુક્લ એને ખુબ એના ઉપર કામ કર્યું, જુદી હમ જુદી બહેર ઉપર એના ગણના અલગ અલગ તત્વો પર. હવે હમ એ હમ ગઝલના નામ ગુજરાતીમાં તો છે જ નહીં, આપણે એ ઉર્દુના શીખાવાના ઉર્દુ છે. પર છે તો સાચી વાત તો એવી રીતે આ મોનો ઇમેજ છે, એમાં એક સ્થૂળ વસ્તુ લેવાની, દાખલા અચ્છા તરીકે ચશ્મા છે કે સીટી છે કે પગ છે કે કોઈ પણ જે વસ્તુ આપણે જોઈ હમ શકીએ, પણ એને અચ્છા અલગ અલગ દ્રષ્ટિકોણથી કાવ્યાત્મક રીતે એના ખંડ રજૂ કરવાના હોય છે. હમ અને એમાં એટલે એ ખંડ છે એ કેવા હોવા જોઈએ, વધારે સારા કે કહેવાય, એટલે એને હમણાં ઘણા પુસ્તકો બહાર પડી ગયા છે. એટલે હવે એ ફેલાવા નો થાય તો પણ કાવ્ય તત્વ લોકો પાસે પહોંચે. અને શરૂઆતમાં જો એની ફાવટ આવી જાય ને તો આગળ પછી તમે બીજું પણ સારું રજૂ કરી શકો, કારણ કે એમાં તમે પાવર બધા થઈ ગયા કેવો તો એની પારંગતતા કેળવાય એના માટે થોડોક એવો અભ્યાસ પણ કરવો જોઈએ કે, અને ખાસ તો વાંચન કરવું જોઈએ પેલા, અને હમ સૌથી એની સરખામણી કરવી જોઈ કે આનું અને સીધે સીધું ઘણા વાંચન ઓછું સીધે સીધું લખી નાખે છે. એટલે એવું ન બનવું જોઈએ, તો એમાં આપણી પોતાની ઓલી ત્રુટી ગણાય એમ. એટલે એમાં મેં
મોનો ઇમેજ ઘણા લખ્યા છે અને એની આખું અહીંયા દ્વિમાસિક ચાલતું તેમાં લગભગ દર મહિને મારી રચના હોય છે. નિર્જરીબેન છે, કાલિંદીબેન, પ્રજ્ઞાબેન બધા લખે છે ઘણા. જી અને જી હમણાં જ એક બુક બહાર પડી ગયા મહિને, આવી નવી સવાર આ છે. હા આવી નવી સવાર એટલે આમાં બધા જ મોનો ઇમેજ કાવ્યો છે. એમાં રમેશભાઈ અને કિશોરભાઈ એ મારી રચના લીધી છે. એટલે એના કલ્પનને કારણે એમાં બહુ સારા ઉઠાવ આપણે લાવી શકીએ છીએ. પેલું જ મેં શરૂઆત કરી ને આંસુથી કરી. આંસુ સાથે મારો લગાવ વધારે છે. એટલે આંસુ સાથે શરૂઆત કરી, એક આંસુ વિશેના 2-3 ટુકડા હોય એમાં ગઈકાલનું એક આંસુ મારા ગાલ પરથી સળતા સળતા હથેળીમાં પડતા બની ગયું મોતી, કાચ જેવું મોતી, જેને મેં કચકડાની ડબ્બીમાં મૂકી મેરેજ ડે ની ભેટમાં આપ્યું. અરે વાહ. એટલે આ જે છે ને એમાં અલગ જ કલ્પન છે. અને આંસુને કેવું આપણે નેગેટિવ નહીં, કેટલી નેગેટિવ નહીં, પોઝિટિવ પોઝિટિવિટી લીધી. પોઝિટિવિટી. એટલે એની વાત કરી છે. એટલે આ રચના છે રમેશ પારેખને ગમેલી. અને રમેશ પારેખે ત્યારે મને શાબાશી આપી અને મારી ડાયરીમાં સાઈન કરી દીધી હતી અને એમ કીધું તું બેટા તું લખતી રે અને આગળ આવીશ, કે મારા આશીર્વાદ છે. અને આજે આશીર્વાદ સાચા પડ્યા છે. એટલે રમેશ પારેખ અમારે ગ્રુપમાં મહિના પર આવતા દર વખતે અને જી અમને પ્રોત્સાહન આપતા, માર્ગદર્શન આપતા. એટલે એવી રચનાઓ લખી છે. અને બીજી રચના છે કે બોલો. સિટ્ટી છે એ એક આપણે સિસોટી કઈ હા ગુજરાતી હા તો એવી બુક બની હતી કે બધા વાદ્ય હોય એના ઉપર લખવાનું જુદું જુદું. તો મને આના ઉપર વિચાર આવ્યો કે એક બુલબુલે મારા બાગના ઝૂલે બેસી અને મારી સિટ્ટી કે થઈ ગઈ પોપટ સાથે મેનાબાઈ ની કીટી. ઓહો. સરસ. આવું તો મારા સિવાય કોઈ ન કલ્પના કરી હોય એમ. હા હા એટલે સાચી વાત છે. એવી કલ્પના. પછી એમાં 2-3 ટુકડા આપણે મૂકવાના હોય છે. તો બીજું છે કે દિલ કેવું અળવિતરું કે ઓક્સિજન ના અભાવમાં શ્વસવાનું મુશ્કેલ બને તોય સીટી વગાડ્યા કરે. દિલમાં સીટી દિલમાં વાગે સીટી વાગે. એટલે તો એને પણ આપણે પોઝિટિવ પોઝિટિવ. કાવ્યાત્મક આપ્યું છે. પછી આપણે ગૃહિણીઓ તરીકે રસોડામાંથી પણ કાવ્ય મળી જતું હોય છે. હા હા તો એમાં રસોડામાંથી કુકરની સીટી ના અવાજે પારણામાં નિરાંતમાં લાંબી ઊંઘ લેતું બાળક કેવું ઝબકી ઉઠે છે. તો એ પણ એક ટુકડો થયો આ સિટી થયો વિશેનો કે સીટી વિશે. સિટી છે ને કેવી કેવી રીતે આપણે કાવ્યમાં ગૂથી શકીએ છીએ. જી જી જી. પથ્થર વિશે લખેલું છે. હા હા અને પછી કાંટા વિશે, ફૂલો વિશે તો બધા લખે છે. લખે છે બરાબર હા છે. પણ કાંટા વિશે પણ લખેલું છે મારે. હા હા અને આ જે છે મારી રચના એમાં જ લેવામાં આવી છે આમાં કે એક વૃક્ષતા ફૂલ અને પાન વચ્ચે આડી પડી કાંટો બનીને. ઓહો વાહ. એટલે બસ એટલું જ છે. મસ્ત પણ ગુઢાર્થ લઈ લીધો તમે. કેટલો બધા એ જોવાનું છે કે એક વાર ફૂલને વૃક્ષ વાગ્યો એક વાર ફૂલને વાગ્યો કાંટો એક્સરે લેવામાં આવ્યો. નિદાન કરવામાં આવ્યું કે ફૂલનો કાંટો કાઢવામાં નહીં આવે તો ફૂલનો કાંટો નીકળી જશે. ફૂલનો કાંટો એટલે કાઢવામાં નહીં આવે તો ફૂલનો કાંટો નીકળી જશે. એટલે આ સાચી એક વાત છે. કહેવત છે. એને અનુલક્ષીને આપણે એવા અર્થમાં રજૂઆત કરી છે. રજૂઆત કરી. પછી ભૂલા પડેલા ભમરાએ ભૂલમાં ફૂલને બદલે આશરો લીધો કાંટાનો એ જોઈ ફૂલ રોઈ પડ્યું. વાહ શું વાત છે. ફૂલને ઈર્ષા થઈ એમ. ઈર્ષ્યા થઈ. સાચી વાત છે ને 100%. એટલે એક કાંટાએ
ઝાકળ બિંદુઓ વિંધી વિંધી બનાવી માળા, અને જે તે અર્પણ કરી સૂરજ દેવતાને, તે જોઈને ખીલી ઉઠ્યું ફૂલ. ફૂલ. તો ફૂલ છે એને પણ કાંટાની જરૂરત છે, એમ એના બોડીગાર્ડ છે એમ પણ કહી શકાય એમ. એટલે આપણે આવી રચનાઓ અલગ અલગ કલ્પનથી કરતા હોઈએ, એટલે શું કે બધાને એ જિજ્ઞાસા રહે અને સ્વીકાર્ય બને કે, અને કોઈ જેવું આપણને અનુકરણીય ન લાગે, એટલે આપણે એક અલગ ઓળખ ઊભી કરવાની ઓળખ વાત. ઊભી થાય. સાચી વાત છે, 100% સાચી વાત છે. આપને આ સાહિત્ય સિવાય અન્ય કોઈ રુચિ ખરી? હા, એમ તો રસોઈની છે, પછી ચિત્રકલાની છે, અરે વાહ. ફોટોગ્રાફીની છે. ફોટોગ્રાફીમાં એવું થયું કે લેપન નેચર ક્લબ હતું. એને એક સ્પર્ધા યોજી હતી ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની, અને એમાં ઘણા બધી પર્યાવરણને અનુલક્ષીને ફોટોગ્રાફી કરવાની હતી. તો અમે એકવાર હજી તો નિકોન નાનો કેમેરો લીધો હતો નાનો, અને બાર આઉટડોરમાં ફરવા નીકળ્યા હતા. તો એક મને આમ પ્રકૃતિ વિશે લગાવ વધારે, કે એના સાનિધ્યમાં મને વધારે સ્ફુર્ણ થાય આ બધે તત્વોની. એટલે તો એક નાનકડી ઝૂંપડી હતી, અને વૃદ્ધા છે રોટલા ઘડી રહી હતી, અને 90 વર્ષ ઉપરના એક દાદા હતા, એ મરઘીની પાછળ પાછળ ચાલતા નાના નાના બચ્ચા અને ઝારના દાણા નાખી રહ્યા હતા, વાંકા વળી વળીને. તો મને એમ થયું કે આ દાદા ને પોતાને સંતાનને સાથે નથી, અલગ છે એમને, એને ખવડાવવા નથી, એને એટલો હોશ પોતે ચાલી નથી શકતા, એટલા વાંકા વળી ગયા છે. અને તો એને આ પ્રકૃતિના તત્વો છે જે આ બચ્ચાઓ, એના ઉપર એને કેટલો પ્રેમ છે કે એને ઈ ખવડાવે છે દાણા નાખીને. એટલે એનો મેં ફોટોગ્રાફ લઈ લીધો અને એમાં મૂક્યો. પછી તો ત્યારે મારો ફર્સ્ટ નંબર આવેલો. અરે વાહ, સરસ. એના વિશે લખ્યું તું. પાછું અહીંયા રમેશ ભટ્ટ છે, એ બહુ મોટા ફોટોગ્રાફર ગણાતા, એ નિર્ણાયક હતા, અને એને કીધું કે આ છે એને ફર્સ્ટ નંબર શું કામ આપવામાં આવ્યો છે. તો એના વિશે મેં લખ્યું તું, એને ત્યાં ઈનામ આપ્યું, ત્યારે રજૂઆત કરી. એટલે એ પણ બધાને ગમ્યું કે પ્રકૃતિનું પર્યાવરણ પ્રેમ કેને કહેવાય, એ આ ફોટાની અંદર સ્પષ્ટ દેખાઈ આવે છે. ઘણા કોઈ એટલે એવા અનુભવ થયા કે હું જે વિષય છે એને અનુરૂપ કામ કરું છું, અને એ સાચી દિશામાં છે, અને સક્સેસફુલ બની જાય છે. સાચી વાત છે, એટલે એકદમ સરસ. એટલે દ્રષ્ટિકોણ આપણે કેળવવો પડે ખાસ તો. અને વાહવાહીથી આપણે આ નબળું લખ્યું હોય તો એવોય અનુભવ થયો કે મેં 20 વર્ષ સુધી એવી કવિતાઓ લખી, એમાં કાવ્ય તત્વ હતું પણ સ્વરૂપ પકડાનું નહોતું, છતાં જ્યાં રજૂઆત કરતા ને ત્યારે બધા વાહ 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 કરતા. એટલે એજ માર્ગે ચાલતી પેલા તો, કે આ બરોબર છે, આ વાહ વાહ કરે, સારું છે સારું છે. પણ જયારે મોકલી ત્યારે ખબર પડી કે આ છે એનું સ્વરૂપ છે, અને એનો લય છે, એનો પ્રાસ છે, એ બધું વ્યવસ્થિત જળવાવું જોઈએ, તો એને કવિતા કહેવાય. કાવ્ય તત્વ અને કલ્પન તો સારું જ હતું, એટલે પછી એને મેં સ્વરૂપ નો બધો શીખી, અને પછી મેં જે રજૂઆતો કરી એ લગભગ બધા સ્વીકારે છે. અને જોકે અમારે ઓછું મોકલાય છે. ના પણ સરસ, જેટલું પણ ભલે થોડું પણ સરસ હા હોય છે. એટલે એ બાબતે જથ્થો કરવો એના કરતા પણ જે હા બેસ્ટ હોય એ વધારે સારું હોય છે. આ બાબતે આપને જે આ બધા વિચારો છે અતિ ઉત્તમ, અને ખૂબ ગમ્યા પણ, કે ભાઈ દરેક વસ્તુને પોઝિટિવલી અને કંઈક અલગ દ્રષ્ટિકોણથી અલગ જોવું
સમજીને, મેન મુખ્ય વસ્તુ કે તમે વિષયને સમજો, બરાબર છે. અને જે તમે લખવા માંગો છો એ દરેકનું એક બંધારણ હોય, એક પ્રાસ હોય, એ દરેકની અંદર એક એ પ્રકારની પણ એક પોતાની ખૂબી હોય. દરેક વસ્તુ એક સરખી રીતે ન લખાતી હોય ને, જેમ કે હાઈકુના અલગ પ્રકાર હોય છે ને, તાનકાનું અલગ અલગ બંધારણ હોય, ગઝલનું અલગ, ગઝલોમાં પણ જાત જાતના બંધારણ હોય. તો એને પકડી રાખવાનું હોય. દોહા છંદ હોય તો એનું પણ કંઈક અલગ હોય. તો કાવ્યની અંદર આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખીને તમે ગદ્ય લખો તો એની અંદર પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય અને એની પણ એક પદ્ધતિ હોય. પત્રની રીતે લખાય, મનની ભાવનાઓને, ઉર્મિઓને એ રીતના એનું વર્ણન થાય. લેખ અલગ રીતે લખાતા હોય તો વાર્તાને આપણે અલગ રીતે રજૂ કરતા હોય છે. તો એ બધી વસ્તુઓ આજે દર્શક મિત્રો, એ વાચક મિત્રો અને આજે લેખક મિત્રો ખાસ કરીને છે, તે લોકોએ આ બાબતનો તો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. આ આપની જે સાહિત્ય જર્ની અત્યાર સુધીની થઈ, કોઈ એવા વિશિષ્ટ અનુભવો ખરા, કોઈ ખાટા મોડા પણ થયા હોય, કોઈક એવા પણ થયા હોય, જ્યાંથી તમને કંઈક બી પ્રેરણા, પ્રોત્સાહન પણ મળ્યું હોય, તો ક્યારેક તમારું મન થોડું ખાટું પણ થયું હોય, એવી રીતના બી ખરા કોઈક? એવા તો ખાસ કોઈ નથી. જે ક્ષેત્ર છે આપણે પસંદ કરેલું, તો ત્યાં આપણે આપણા ક્ષેત્રના જ વ્યક્તિઓ હોય અને એમાં આપણે સારું કામ કરતા હોય તો સૌ પીઠ થાબડવાના જ છે. એટલે મેં તો સમીક્ષામાં છે, સંક્ષિપ્તીકરણ છે, એક મોહનભાઈ પંચાલની જ એક મનોવિજ્ઞાન ઉપર એક બુક હતી, 101 પાનાની હતી. તો એણે મને એમ કીધું કે આને છે ને બહુ સંક્ષિપ્ત કરી અને એમાં જે સમાજ માટે પ્રેરણાત્મક છે ને એટલું જ તમે લખી આપો. એટલે એ 100 પાનામાંથી 10 પાનાનું મેં લખીને આપેલું. સંક્ષિપ્તીકરણ કરીને. હા. અને કે લોકોને ખાસ કેટલું ઉપયોગી છે. અને ખાસ મનોવિજ્ઞાન લક્ષી જ હતું કે આપણે નારીઓએ કઈ રીતે સમાજની અંદર સ્થાન મેળવી શકીએ, બહાર આવી શકીએ, આપણે આપણી શક્તિઓને કેવી રીતે બહાર લાવી શકાય. આ બધી ઉર્જાઓને છે એને પોઝિટિવલી કઈ રીતે લઈને કરી શકાય. એટલે લેખો લખ્યા, નિબંધો લખ્યા, નિબંધોમાં જ્યાં મોકલ્યા છે ત્યાં નંબર લીધા છે. કાકા કાલેલકર સાહેબની બોમ્બેની હોય, મુંબઈની નિબંધ સ્પર્ધા હોય છે. એમાં 5 વર્ષ પહેલા મેં ભાગ લીધેલો અને 3555 શબ્દનો નિબંધ લખ્યો હતો અને પ્રવાસ યાત્રા હતી. અને એટલે એ નિબંધ લખ્યો તો ત્યાંથી મને તરત ફોન આવ્યો હતો સ્મિતાબેન શાહનો કે તમારો નિબંધ બહુ જ ગમ્યો છે, એક આમ પુસ્તક જેવું વાંચતા હોય એવું લાગે અને તમારો નિબંધ પસંદ કર્યો છે. તમે અહીંયા આવી શકો તો કે અમે તમને પ્રોત્સાહન ઇનામે આપી શકીએ. પણ મારા મિસ્ટરને પેરાલિસિસ હતું એટલે હું જઈ ન શકી ને બોમ્બે એમ તો ન જઈ શકાય, દૂર પડે ને તકલીફ હોય એટલે. પણ બસ આપણને એટલો સંતોષ થયો કે આપણે જે લખ્યું એ બીજાને કામ આવશે. જે બુક બહાર પડશે એમાં છપાશે એટલે બીજાને ઉપયોગ આવશે. એટલે મેં મારા જે વાર્તાની બુક છે, નવલિકા સંગ્રહ લાગણીના લીલાછમ દેશમાં, એમાં એવી જ વાર્તાઓ છે કે જે દહેજ ઉપર હોય છે, કોઈ આપઘાત ઉપર છે, કોઈ બાળક ખોવાઈ જાય તો કેવી વિટંબણાઓ આવે જીવનમાં અને પછી દાદી છે એનો પૌત્ર પ્રેમ કેવી રીતે એટલે એવી સ્ત્રીઓને લગતી છે. પછી એક છે મહિલા મંડળ બધા ભેગા થઈને બધા પ્રથાઓની વાત કરતા હોય તો એવી પ્રથા પણ હોય કે આપણે બદલી શકીએ.
જન્મદિવસ મનાવવાની પ્રથા તો વિદેશમાંથી આવી, પણ આપણે એને બીજી રીતે પણ કોઈને ઉપયોગી થાય એવી રીતે કોઈને કઈ ભેટ આપીને એને ઉજવી શકીએ એવી જુદી જુદી પ્રથાઓને એને કે આપણે એવી રીતે રજૂઆત કરી શકીએ છીએ. એટલે જી એટલે એવું પણ લખ્યું, ભજનો લેખા છે અને એક બાળ વાર્તા લખી હતી, જંગલનો રાજા સિંહ. આપણને એ જ થાય, જંગલનો રાજા સિંહ જ કેમ હોય? એટલે એ બાળ વાર્તા વચ્ચે મેં જોડકણા મૂકી અને રજૂઆત કરી હતી કે પેલા શિયાળ કે છે કે હવે કે આપણે સિંહને રાજા 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 કરીને બહુ ચગાવ્યો છે, એટલે આપણે જ કે બુદ્ધિશાળી તો હું ગણાવ છું, એટલે તમે બધા મને જ રાજા બનાવો. તો ત્યાં હાથી આવે છે કે હું બળવાન છું, મને રાજા બનાવો. પછી વાઘ આવે છે, એ કે છે કે હું તો બળવાન છું અને સુંદર એ છું, કે મને તો રાષ્ટ્રીય પ્રાણીનું બિરુદ મળ્યું પ્રાણીનું છે, મને રાજા બનાવે એમ. પણ પછી છેલ્લે સિંહ આવે છે અને સિંહ એમ કે છે કે તમને રાજા બનાવવાનો બધાને હક છે ખરો, પણ તમે એવાને રાજા બનાવો કે જે પ્રજા માટે કલ્યાણકારી કામ કરી શકતા હોય એવું. તો જી એ બધું મેં વચ્ચે વચ્ચે કાવ્ય જે જોડકણા ગોઠવી અને રજૂઆત કરી, અને નવા વર્ષના નવા રાજા પણ નવા ન થયા, એ બધા સિંહને જ ફરીથી રાજા બનાવ્યા. તો જી એનું કારણ જે આ રીતે રજૂ કર્યું ને એના હિસાબે મને એમાં પણ ફર્સ્ટ નંબર આવ્યો હતો, અને એ વાર્તાને સ્મિતા પારેખ એવોર્ડ મળેલો. જી ફર્સ્ટ નંબર ખૂબ સરસ. સ્મિતા પારેખ એવોર્ડ મળેલો 12મી સાલમાં સુરતમાં, જે આપણે અખિલ મહિલા પરિષદ દ્વારા. એટલે એનું કારણ એ કે જે આપણે રજૂઆત કરી છે એની અંદર જે આપણે બતાવવાનું છે એ એટલું હૃદયસ્પર્શી સ્પષ્ટ હોવું જોઈએ કે ના આ બરોબર જ છે. અને એ નિર્ણાયક સિવાય વાચકોને ભાવકોને પણ એમ સ્વીકૃતિ આવી જાય કે હા આવી જાય. યોગ્ય છે, બરોબર જ છે એમ. એટલે જી જી દરેકમાં મેં છે નવીનતા કરવા પ્રયત્ન કર્યો, શબ્દ પઝલો બનાવી, પત્રો લખ્યા, અછાંદસ છે, ગઝલ, ઉખાણા, જોડકણા, એમ દરેકમાં મેં મારી સ્વમૂલ્યાંકન જ અર્થે લખેલું કે હું મારું જી જી મૂલ્યાંકન કરું કે આમાં હું કેવું કામ કરી શકું છું, અને લગભગ બધા એમાં સક્સેસ છે. તો એક વખત મને એવો વિચાર આવેલો કે આ બધા રાજ્યો છે આપણા દેશના, તો એ બધાના નામ ટૂંકમાં લખવા હોય ને યાદ રહી જાય એવું કરવું હોય તો શું કરું? અને લગભગ એના 20-25 વર્ષ પહેલાની વાત, ત્યારે હજી SMS શબ્દ નો બધા પૂરો અર્થ જાણતા નહોતા કે SMS શું કેવાય. તો ત્યારે મેં SMS તરીકે બધા રાજ્યોના નામ લખ્યા, પેલો અક્ષર લઈને, અને જી એ SMS રજૂ કર્યો કે અમી આજ સીતારામની છબી ગોદ મે ઉઠા કે પંજાબ મહેલ આવો. બસ આ એક જ વાક્ય, અને એની અંદર 29 આપડા રાજ્યોના બધાના નામ આવી છે. આવી ગયા. એક જી ના જી નામ આવી છે. એક અક્ષર છે એને આપણે રાખી અમી એટલે અરુણાચલ પ્રદેશ, એવી રીતે મી એટલે મિઝોરમ મિઝોરમ, એમ તો દરેક ના આપણે આવી શકીએ એવા પેલા મેં બધા રાજ્યના નામ લેખા, પછી આવી રીતે ગોઠવણી કરી. 3 કલાક લાગી હતી ગોઠવતા, હા હા ચોક્કસ પણ SMS બહુ અર્થસભર સરસ. એક વાક્ય બની ગયું. એટલે એવો સંપૂર્ણ જે SMS કે SMS યાદ રહી જાય, એટલે આપણે એના દરેક ના રાજ્યનું નામ યાદ રહી જાય. એટલે એમાં એવી નવીનતા ને બધું લાવવા હું કરતી હોઉં પ્રયત્ન બધા. જી જી જી. ખૂબ જ ઉમદા. આ સિવાય આપની કોઈ વાત કરવી હોય તો અમારા દર્શક મિત્રો અવશ્ય આપને પણ હજુ માણવા માંગશે. એને એ કવિ લેખક જોગ પણ કોઈક સંદેશ આપ આપવા માંગતા હોય તો તે પણ. એક સર્જક ચાલે છે, સર્જક સેતુ. એ હવે આમાં જ થઈ ગયું છે મોબાઈલમાં જ.
પણ એ મેગેઝિન 6 પાનાનું જ આવતું. એની અંદર મારી ઘણી બધી રચનાઓ આવી અને બધી અલગ વિષય હોય ને એટલે બીજા કરતા અલગ પડે એટલે તરત જ એ લોકો સ્વીકારે છે કે આ આપણે સમાજને પીરસવા જેવી વાનગી છે. એટલે એવી રીતે થાય. કચકડાસા સંબંધ થાય સાચવીને રાખો, ગમે ના પણ ગમે તો આપણા છે જાળવીને રાખો. જાળવીને તો રાખો. વાહ. આ એક શેર ઉપર રાખી મેં ગઝલ બનાવેલી હતી. એટલે એ સ્વીકારાઈ ગઈ, તરત જ માન્ય થઈ ગઈ. પછી એક હજી શરૂઆત જ કરી મેં કે તાનકા લખવા પ્રયત્ન કરું. તો એ પણ મારી એમાં છપાઈ ગઈ, તરત જ ગમી ગઈ બધાને કે આંખમાં અમી, માથે છે મોરપીંછ, મુખે બંસરી, પ્રેમની મિસાલ છે રાધા કૃષ્ણની છબી. એટલે એમાં એક એક છે જે વાક્યની અંદર ઘણું બધું આવી જાય એમ. એટલે જે વિશાળતા છે એ ટૂંકમાં રજૂ કરવાની ટૂંકમાં આ એક રજૂ કરવાની પદ્ધતિ છે. પદ્ધતિ છે. એટલે ઘેલું લગાડ્યું મને કલમ ધરી, લગાવ કેવો ચાલ્યા કરે સંગાથે છે શ્વાસનો આદાવો. શ્વાસની સાથે કલમ ચાલશે મારી, કલમ ચાલતી ચાલશે. રહેશે. અને અત્યારે ઘણા ને શોખ છે બધો. મને એક વ્યક્તિ એમે કીધું મારે સાહિત્યકાર બનવું છે કે તમે મને શું મદદ કરો. મેં કીધું જો એવી કોઈ યુનિવર્સિટી નથી જે નથી. સાહિત્યકારો બનાવવામાં આવે. સાચી વાત થોડુંક છે. આપણી અંદર થી બને. આપણને કઈ ક્યારેક એવું લાગે કે આપણને કઈ ઈશ્વરની કઈ દત્ત કોઈ પ્રેરણા હોય આપણા, ચોક્કસ તો આપણે ચોક્કસ. ચોક્કસ એવું કે આપણે કલમ પકડી અને ચાલવા માંડે છે. તો એવું લાગે પણ આપણે એક છે ક્વોન્ટિટી ન બનાવો, ક્વોલિટી બનાવો. ક્વોલિટી બનાવો. ભલે ઘણા એમ કે મેં 50 લેખી, 500 લેખી, 400 લેખી રચનાઓ, પણ એનો અર્થ નથી. ભલે તમે 40 લખો, 100 લખો, પણ એ ક્વોલિટી સફર હોવી જોઈએ એમ. ચોક્કસ. એટલે ખૂબ જ મારું સરસ. કહેવાનું એમ આ છે એક કે ઉમદા સંદેશ પણ આપ દરેકને મળી રહ્યો છે. મળી રહે કે આપણે સમયનો સદુપયોગ કરીએ અને આપણી શક્તિનો સદુપયોગ કરીએ. કે આપણામાં જે શોખ હોય એને વિકસાવીએ. બાકી આપણે ઓટલાની કે છે ને ગાયો ભેગી થાય ને દેરાણી હા જેઠાણી તારી મારી સાસુની, એનો અર્થ નથી કોઈ. અર્થ એમાંથી નથી. કોઈ પ્રેરણા ન મળે, એનો સમયને બધા બગાડ છે ને આપણે દુર્માર્ગે થઈને નેગેટિવિટી આપણામાં આવતી છે. આવી છે. એટલે એવું નહી વિચારવાનું. કોઈ પણ વસ્તુને પોઝિટિવલી લ્યો તો તમને ક્યાંય પાછળ નહી પડે અને ક્યાંય કોઈ પ્રોબ્લેમ નહી આવે જીવનમાં. જી જી. એટલે પોઝિટિવ લેતા આવડવું જોઈએ. ખુબ સરસ. રક્ષાબેન, આપની સાથે વાત કરીને ઘણું ઘણું દર્શક મિત્રોને, ભાવક મિત્રોને, વાચક મિત્રો અને બધા સાહિત્યકાર મિત્રો તમામને ઘણી બધી જાણકારી મળી શકે એવી છે. ખૂબ જ હકારાત્મક દ્રષ્ટિકોણથી આપે આજે તમામ બાબતો અમને જણાવી છે. અને અમારું કલમ ઓળખ તમારી કોશિશ, અમારી એ કાર્યક્રમને આપે સાર્થક કરવા પ્રયત્ન કર્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર. આ તબક્કે આપે આપનો કિંમતી સમય અમારી યુટ્યુબ ચેનલને આપ્યો. અમારા સાહિત્યની કલમ ઓળખ તમારી અને કોશિશ અમારી, એ માટે અમારી ટીમ આપની ખૂબ ખૂબ આભારી છે. નમસ્કાર. નમસ્કાર. બસ મારી કલમ બીજાને કામ આવે એજ મારો ધ્યેય એ છે હેતુ. જી. ધન્યવાદ. ઉમદા હેતુથી આપ લખો છો, અવશ્ય દરેકને કામ લાગશે જ. અને ખૂબ ધન્યવાદ. જ ગર્ભિત મુદ્દાઓની ચર્ચા આજે આપે કરી. તે માટે આપના ખૂબ ખૂબ આભારી છીએ. નમસ્તે. નમસ્તે. ધન્યવાદ.